આ વાત તો તમે સાંભળી જ હશે જે ઈશ્વરને કહેવામાં આવે છે કે એ જોઈને મને હસવું વારંવાર આવે છે કે તારા બનાવેલા આજે તને બનાવે છે. અને આવું જ કંઈક જોવા મળ્યું એ જગ્યાએ જ્યાં માં અંબાનું હૃદય ધબકે છે. આદ્ય શક્તિમાં અંબાના દરબારમાં આમ તો ભક્તો શીશ ઝુકાવી મનોકામના પૂર્ણ કરે છે, પણ ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં નેતાઓ ઓડકાર ખાય છે. કહાનીઓ સાંભળી હશે, જોયું પણ હશે કે મંદિરમાં ભંડારો થતો હોય, પણ ચાચર ચોકમાં વગર ભંડારે ભાજપના નેતાઓ 11.5 લાખ રૂપિયાનું ખાઈ ગયા. જી હા, 11.5 લાખ રૂપિયાનું આરોગી ગયા, ને એ પણ પોતાના પૈસે નહીં, માય ભક્તોના પૈસા હતા. અને પીરસનાર કોણ હતા ખબર છે? મંદિરના ટ્રસ્ટીઓ. અને હવે એ જ ભક્તો પૂછી રહ્યા છે, આખા ગુજરાતમાં ચર્ચા છે કે આ ભાજપના નેતાઓએ કરેલી પાર્ટી, એ ભોજનના પૈસા ભક્તો કેમ આપે? જનતાને ઠગે છે એ જ રીતે માતાજીને ઠગવા માટે ઠગી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. 360 રૂપિયા ચાની ચુસ્કી એટલે 2 વખતના 720 રૂપિયા અને 1750 રૂપિયા જેવો ખર્ચો જે છે એ અંબાજીમાં પ્રસાદ વિવાદ બાદ નેતાઓના ખાવા પીવાને લઈને વિવાદ થયો છે. ગુજરાત કોંગ્રેસે ભાજપના નેતા પર માતાજી સાથે ઠગી કર્યાનો આરોપ મૂક્યો છે. સાંભળો દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીને. આ ભ્રષ્ટાચારનું એક જાતનું હથિયાર છે. જનતાને ઠગે છે એ જ રીતે માતાજીને ઠગવા માટે ઠગી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. એટલે આ જે પૈસા લીધા છે સરકારને પાછા માતાજીને પૈસા સુપરેટ કરે ના કરશે તો જ્યાં સુધી માતાજીના ટ્રસ્ટમાં પૈસા પૂરા સંપૂર્ણ રીતે જમા ના થાય ત્યાં સુધી અમે વિરોધ કરશું. પહેલા કોંગ્રેસે લગાવેલો આરોપ શું છે એ સમજો. 15 ફેબ્રુઆરીના રોજ અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવ યોજાયો હતો, જેમાં વીઆઈપી નેતાઓના જમવા અને ચા નાસ્તા પાછળ અધધ ખર્ચ કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્યોને 1750 રૂપિયાની જમવાની ડીશ અને 720 રૂપિયાની ચા પીવડાવી સરભરા કરાઈ. આમ તેમના ખાવા પીવા પાછળ કુલ 11,33,924 રૂપિયા ચૂકવાયા હતા. કોંગ્રેસનો આરોપ છે કે વાસ્તવમાં આ ખર્ચ બનાસકાંઠા કલેક્ટર એટલે કે સરકારે ચૂકવવાનો હતો, પણ તેની ચૂકવણી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી, એટલે ભક્તોના દાનના પૈસાનો ધુમાડો કરવામાં આવ્યો. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આ મામલામાં તપાસની માંગ સાથે અંબાજી મંદિરના વહીવટદારને આવેદનપત્ર સોંપ્યું છે. સાથે કોંગ્રેસ નેતાઓએ ઝુંબેશ ઉપાડી છે કે સરકાર આ પૈસા ટ્રસ્ટમાં જમા નહીં કરાવે તો કોંગ્રેસ રૂપિયા ઉઘરાવી અંબાજી મંદિરમાં જમા કરાવશે. સ્થાનિક જે અહીંયા ટોટલ 156 ધારાસભ્યો ભારતીય જનતા પક્ષના છે, એ લોકો અહીંયા 15મી ફેબ્રુઆરી આવ્યા હતા 2024ના રોજ, અને એમના માટે 360 રૂપિયા ચાની ચુસ્કી એટલે 2 વખતના 720 રૂપિયા અને 1750 રૂપિયા જેવો ખર્ચો જે છે એ જમવાનો હતો. એમ કરીને ટોટલ 12 લાખનું બિલ જે છે હકીકતમાં કલેક્ટર બનાસકાંઠાએ ચૂકવવાનું હોય, પરંતુ કલેક્ટર બનાસકાંઠા એ દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન હોવાથી તેમણે આ બિલ દેવસ્થાન ટ્રસ્ટને ચૂકવવા સૂચન કર્યું, અને દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારે હમણાં સ્વીકાર્યું પણ, કેફિયત પણ આપી છે કે હા અમે આ બિલ ચૂકવેલું છે. તો આ બિલ સત્વરે સરકાર પાછું ચૂકવી દે એના માટે અમે આવેદનપત્ર આપેલું છે. ભક્તો મંદિરના વિકાસ અર્થે માના ચરણોમાં દાન મૂકતા હોય છે, પરંતુ નેતાઓની સરભરા પાછળ 11 લાખથી વધુનો ધુમાડો કરતાની જાણ થતાં માય ભક્તોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. મંદિરના પૈસાથી નેતાઓને કેમ જમાડ્યા? 11 લાખ રૂપિયાનું આંધણ નેતાઓ માટે કેમ? 1750ની એક ડીશમાં નેતાઓ એવું તો શું જમ્યા? શું ટ્રસ્ટ દાનનો દુરુપયોગ કરે છે? એ થવો ના જોઈએ. જે લોકોના માટે વપરાય, મા માટે પૈસા વપરાય એ મહત્વનું છે, અને મા માટે જ બધું થવું જોઈએ. એના માટે જ આપણે આવીએ છીએ બધા. એટલે મારી નમ્ર વિનંતી છે કે દરેકને ખોટો ખર્ચ કઈ થવો ના જોઈએ. મંદિરનો પૈસો મંદિરમાં જ વાપરવો જોઈએ. ખર્ચ મંદિરમાંથી ના થવું જોઈએ. મંદિરના કામ માટે જ પૈસો વાપરવો જોઈએ એવી મારી વિનંતી છે. એ પૈસા ખરેખર માતાજીના છે અને માતાજીના નામ ઉપર જ વાપરવા જોઈએ. આ કૌભાંડ જે શક્ય નથી, અશક્ય જ છે. એટલે આનીમાં વહેલામાં વહેલી તકે કોઈ એક કમ્પ્લેન થતી હોય તો કમ્પ્લેન કરવી જોઈએ, અને આ પૈસા મંદિરમાં રિકવર થવા જોઈએ. બસ એટલી મારી ભક્તોને અને જે ટ્રસ્ટીઓ છે એને હું ખાસ અપીલ કરું છું. હાલ આ મામલે બીજી એક માહિતી સામે આવી છે કે સમગ્ર ખર્ચ મંદિર ટ્રસ્ટમાંથી નથી લેવાયો, તેના માટે સરકાર ગ્રાન્ટ આપશે, પરંતુ તેની ચોક્કસ માહિતી નથી મળી. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે આરોપો ફગાવીને નિવેદન આપ્યું છે કે જેને પીળ્યો હોય તેને બધું જ પીળું દેખાય. એ વર્લ્ડ ફેમસ બને એ પ્રકારની ફેસિલિટી, રસ્તા, પાણી, વીજળી, રેલવે
એ સુવિધાઓને આપણે એનો ડેવલપ કરી રહ્યા છીએ, એનો વિકાસ પણ થઈ રહ્યો છે. સ્વાભાવિક છે કે વિકાસ એ કોંગ્રેસને એના આંખમાં ઘણાની જેમ ખૂંચતો હોય છે. તો આ વિકાસ રોકવાના, વિકાસના રસ્તામાં રોડા નાખવી, ખોટા આક્ષેપો કરવાનો આ કોંગ્રેસનો ધંધો છે, જેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. બીજી બાજુ કોંગ્રેસ તો સરકાર પર જ માતાજી સાથે અને માય ભક્તો સાથે ઠગાઈ કર્યાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસના આરોપમાં કેટલું સત્ય છે તો તપાસ બાદ જ માલુમ પડશે. પરંતુ હાલ આ મામલે રાજનીતિ ભારે ગરમાઈ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.